નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાવે. અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર એફઆઈઆરની ધમકી અને હાઈ વોલ્ટેજ ડ્રામા એક ગંભીર મુદ્દો છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીમાં પટંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાને બદલે પત્રકાર પર જ તૂટી પડ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનાને અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવી છે તો તેની તપાસ કરવાને બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માંગ્યો છે? આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. શું તમને લાગે છે કે આ ઘટના પત્રકારોની સ્વતંત્રતા પર હુમલો છે? શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? તેની તપાસ થવી જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.